આપણે ભૂગી ગયા છીએ અમારા ગામડે. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ હિસકા ખાવા. અહીંયા આવીને જોયું તો અહીંયા ગાયો હતી. અમે જઈ અહીંયા આવી તો અહીંયા હિસકા ખાઈ જ છીએ અહીંયા. હાલો હાલો હવે આપણે ખાઈ છીએ હિસકા. ભાઈ પકડજો ને હું ગોથું ખાઈ દે. પકડી લીધો. હવે હું જઈશ. આ જાડિયા બહુ હિસકા ખાય છે આપણો. જાડિયા હરવતથી પડી જાય. તો મિત્ર હવે આપણે જાય છે. મિત્રો મને હે અહીંયા જા મિત્રો એ બિચારા પકડી લેલો. પેલા મને તો કોક ખેસો. હવે જાડિયાને જવા દે. જાડિયાને આતરો જાય છે. હવે ટીટોડી ગઈ છે અને પકડવી જો ટીટોડી ભાગ છે. ટીટોડી હલો આય અરે આય મારી આવો. આપણે લુરકી ગયા છે. તમને કેવો લાગ્યો અમારા ગામડાનો નજારો એ તમે કમેન્ટમાં કહેજો. ગામડામાં બહુ મજા આવે. આ છે અમારું જૂનું મકાન. અહીંયા પેલા મંદિર હતું, ખંડેર થઈ ગયું છે અત્યારે. આ છે આપણું બ્રહ્માણી માતાજીનું મંદિર. ઘરે રહી ગયો તો 2-3 દી રાહ જોઈ તો એ વધવામાં હતું બધું રાહ નથી થતી. અમારા જેતપુરનો ડૉક્ટર બોલાવતો અમને ઘરે કે જુનાગઢ ડૉક્ટર છે ત્યાં મંદિર બ્રહ્માણી માતાજીનું મંદિર છે. આપણે બ્રહ્માણી માતાજીનું મંદિર. હાલો તમને હવે ભૂત બાપાનો કોઠો બનાવો. ગુજરાતનો છેડો તો ઉપર જાવ તો નહીં ધ્યાન રાખજો. એમાં જનાવર એ હે. આ છે ભૂત બાપાનો બનાવી ગયેલો કોઠો. હાલો તમને અંદર જઈને બતાવું. આમાં સામે જોડ્યું છે. ખૂણામાં રહી આ છે કોઠો. ચામાચીડિયું બોલે છે. ચામાચીડિયું બોલે છે. માથે લટકી ગયેલી છે.
કોઠો છે. આમાં ચીડિયું ઉડે છે. હવે આપણા બાળા વહી જાય. આજે આપણો ભૂત બાપાનો કોઠો એક રાતમાં ભૂત બાપાએ બનાવ્યો હતો ને ઝાપોય છે એ તમને બતાવી. ઝાપો બહુ વધે છે, ઊંચોય છે. આપણે આગળ હજી એક ઝાપો છે તમને બતાવી. આવી ગયો છે આપણો ઝાપો. બાપા એક રાતમાં બનાવ્યો હતો. બાપુ આ નીકળે ના હે આ મોટો બાપુ નીકળો બાઈ ના આ ઝાપો અને કોઠો ઈ ભૂત બાપા એક રાતમાં બનાવ્યો હતો. અહીંયા છે આપણો હનુમાન બાપાનું મંદિર. આપણે હનુમાન બાપા બેઠા છે. છે આપણા હનુમાન બાપા. અહીંયા આપણે પીપેરી છે, બહુ મોટી છે. ઝાપો અને કોઠો એ ભૂત બાપા એક રાતમાં બનાવ્યો હતો. આ છે ભૂત બાપાની ધજા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.